નમસ્કાર. ચાલો મિત્રો, ફરી વખત આપણે ધોરણ 11ના મનોવિજ્ઞાનની આપણી ચર્ચાને આગળ ધપાવીએ. આપણે વાત કરતા હતા બોધાત્મક પ્રક્રિયાઓની. બોધન એટલે જાણવું. એ બોધાત્મક પ્રક્રિયા એટલે જાણવાની પ્રક્રિયા. જાણવાની પ્રક્રિયા દરમિયાન આપણે છેલ્લે વિચારણાની વ્યાખ્યા છે એને સમજતા હતા. ફરીથી એ થોડું યાદ કરાવી અને આપણી ચર્ચાને આપણે આગળ વધારીએ. વિચારણાની 3 વ્યાખ્યાઓની વાત આપણે છેલ્લા પીરિયડમાં કરી હતી. એક જે વોરેને આપી એ કે જેમાં વોરેને બતાવ્યું કે વિચારવાની પ્રક્રિયાની શરૂઆત એટલે કે વિચારણાની શરૂઆત હંમેશા કોઈ સમસ્યાથી થાય છે. વિચારણાનો પ્રારંભ વ્યક્તિ સામે ઉપસ્થિત થયેલી સમસ્યાથી થાય છે અને એમાં પ્રયત્ન અને ભૂલ આ પ્રક્રિયા જોવા મળે છે અને છેલ્લે એમાંથી નિષ્કર્ષ મળે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપી હતી સિલ્વરમેન નામના મનોવૈજ્ઞાનિકે, અને એમાં એણે કહ્યું હતું કે વિચારણા એક એવી માનસિક અવસ્થા છે, એવી માનસિક પ્રક્રિયા છે કે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. અને ત્રીજી વ્યાખ્યા એ સિકારેલી અને મેયરે આપ્યું હતું કે વ્યક્તિ જ્યારે માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, પ્રોસેસ થતી હોય, ત્યારે એને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ એ માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. આ ત્રીજી વ્યાખ્યા છે એને આપણે સમજવાની બાકી છે. શું કહે છે સિકારેલી અને મેયર? વ્યક્તિ જ્યારે માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, બોધનની ક્રિયા દ્વારા એ જે વાતને અંગેની માહિતી એને મળી છે, કોઈ ઘટના અંગેની માહિતી મળી છે, એનું વિશ્લેષણ, એનું પ્રક્રિયાકરણ, એની પ્રોસેસ એ મગજમાં ચાલતી હોય છે, મનમાં ચાલતી હોય છે. એને એ ભેગી કરતો જાય, સંગઠિત કરતો જાય, એકબીજા સાથે એના તાણાવાણા જોડતો જાય, પોતાને જે પૂર્વજ્ઞાન છે આવી ઘટનાઓ વિશેનું એની સાથે એનું અનુસંધાન જોડતો જાય, સાંપ્રત પરિસ્થિતિ સાથે એનું અનુસંધાન જોડતો જાય. આ રીતે માહિતીનું પ્રક્રિયાકરણ કરતો જાય, માહિતીને સંગઠિત કરતો જાય, સંગઠિત કરતા કરતા માહિતીને સમજતો જાય. સમજી અને એ બીજા સાથે મૌખિક એટલે કે પ્રગટ કે અપ્રગટ પ્રત્યાયન કરે છે, બીજાને એ માહિતીની આપ-લે કરે છે બીજા સાથે. અને આવું બધું થાય, આ સમગ્ર પ્રક્રિયા છે એને વિચારણા કહી શકાય. આવું આપણને સિકારેલી અને મેયર બતાવે છે. આ ત્રણેય વ્યાખ્યાનો સાર એક છે. આ ત્રણેય વ્યાખ્યા, વિચારણાની વ્યાખ્યા છે એનો સાર એક છે કે વિચારણા મોટા ભાગે લક્ષ્ય નિર્દેશિત હોય છે. લક્ષ્ય નિર્દેશિત એટલે શું? કોઈ એક ચોક્કસ દિશામાં વિચારણા કરતા હોઈએ છીએ. દાખલા તરીકે હમણાં આપણે વાત કરી કે આપણા ઘેર કોઈ પ્રસંગ છે, તો એ પ્રસંગ છે એ સારી રીતે કેમ પૂરો થાય એ માટેનું આયોજન કરવું એ આપણા વિચારવાની દિશા છે, લક્ષ્ય છે. પરીક્ષા આવે છે તો પરીક્ષામાં સારા માર્ક્સથી કેમ પાસ થવું એ લક્ષ્ય છે, અને એ લક્ષ્યની દિશામાં વિચારણા થઈ છે. વિચારવાની પ્રક્રિયા એક ચોક્કસ લક્ષ્ય સાથે થાય છે. એ સંગઠિત હોય છે, બધા વિચારો એક જ દિશામાં જતા હોય ભેગા થઈને. કયા? તમારું જે લક્ષ્ય છે એ. કોઈ ખેલાડી કોઈ મેચ રમવા જાય છે ત્યારે એનું લક્ષ્ય છે જીત છે. તો કઈ રીતે જીતી શકાય એ માટે એ બધું જ વિચારે છે. વિચારો સંગઠિત થાય છે. હરીફોની નબળાઈઓ, હરીફોની ક્ષમતાઓ, મેદાનની પરિસ્થિતિ, પ્રેક્ષકોની પરિસ્થિતિ, પોતાની ટીમ છે એની ક્ષમતા, પોતાની વ્યક્તિગત ક્ષમતા,
સ્ટ્રેટેજી, જેને રણનીતિ કહીએ છીએ, આ બધું એ વિચારવાની પ્રક્રિયામાં ચાલતું હોય છે, પ્રક્રિયાકરણ થતું હોય છે વિચારોનું, પણ ક્યાં સંગઠિત અને લક્ષ્ય કેન્દ્રિત, લક્ષ્ય નિર્દેશિત હોય છે. ગણિતનો દાખલો ગણીએ છીએ, વિચારોની પ્રક્રિયા ક્યાં છે? આપણે સાચા જવાબ સુધી પહોંચવું છે, કોયડાનો ઉકેલ મેળવવો છે. આમ વિચારવાની પ્રક્રિયા છે એ આ 3 વ્યાખ્યાઓ પોતે પણ સમજ્યા કે વિચારવાની પ્રક્રિયાઓ છે સંગઠિત હોય છે અને લક્ષ્ય કેન્દ્રિત હોય છે. એ એક માનસિક પ્રક્રિયા છે. વિચારવું એ એક માનસિક પ્રક્રિયા છે, એટલે એ પ્રગટ હોતું નથી. ઘણી વખત કેટલાક આપણી ચેષ્ટાઓ જેને કહેવાય એ પ્રકારની હોય છે કે એ બાહ્ય રીતે બતાવે છે કે આ વ્યક્તિ વિચારે છે, પણ શું વિચારે છે ખબર નથી પડતી. દાખલા તરીકે કેટલીક વખત આમ હાથ મૂકીને બેસે, કેટલાક આમ વિચારે, કેટલાક આમ કરતા હોય, જુદી જુદા ચેનચાળા છે એ અજાણપણે થઈ જતા હોય છે વિચાર દરમિયાન, પણ એ વિચારે છે એ ખબર પડે છે સામેવાળાને. એનું જે નિરીક્ષણ કરે છે એને ખબર પડે છે કે સામેની વ્યક્તિ કંઈક વિચારે છે, પણ શું વિચારે છે એ અપ્રગટ બાબત છે. એટલે આ રીતે વિચારવાની વ્યાખ્યા છે એ 3 વ્યાખ્યાઓ પરથી આપણે આટલું સમજીએ છીએ. હવે આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. આ વ્યાખ્યાઓ ઉપરથી જ એના લક્ષણો સ્પષ્ટ થાય છે. જે વાત કરી છે એ મોટા ભાગની રિપીટ થવાની છે, છતાં આપણે વાત કરવી છે કારણ કે આપણે આના મૂળ સુધી પહોંચવું છે. વિચારણાના લક્ષણો. પહેલું લક્ષણ જે વોરેન નામના મનોવૈજ્ઞાનિકે પોતાની વ્યાખ્યામાં કહ્યું એ વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. પરીક્ષા આવી એટલે તમે કેમ પાસ થવું એ વિચારવાની શરૂઆત કરી. કોમ્પિટિશન આવી એટલે કેમ જીતવું એની તમે વિચારણા શરૂ કરી. ઘરે પ્રસંગ આવ્યો એટલે પ્રસંગને સફળતાપૂર્વક કેમ પાર પાડવો એ વિચારવાની તમે શરૂઆત કરી. બહુ વરસાદ આવ્યો અને પૂર આવ્યું તો તમારી ઘર વખરીને કેમ બચાવવી, જાનને કેમ બચાવવો, આપણે જીવ કેમ બચાવવો એની વિચારણાનો પ્રારંભ થયો. કોરોના આવ્યો એનાથી બચવા માટે શું કરવું, કયા પ્રકારના માસ્ક પહેરવા, કેવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, શું કરવું, શું ન કરવું, આ બધું વિચારવામાં આવ્યું. વિચારવાની શરૂઆત ક્યાંથી થઈ? સમસ્યામાંથી. તો વિચારના લક્ષણોમાં પહેલી વાત આવે છે કે જે આપને વ્યાખ્યામાં સ્પષ્ટ થઈ છે એ વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. આ વિચારો છે એ સંગઠિત હોઈ શકે, એકલા પણ હોઈ શકે, એકબીજાની વિરુદ્ધના પણ હોઈ શકે, વિકલ્પો સ્વરૂપે પણ હોઈ શકે. એની વાત આપણે આગળ કરવાની છે. તો પહેલી વાત યાદ રાખીએ, વિચારણાના લક્ષણોમાં વિચારણાની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈને કોઈ સમસ્યાથી થાય છે. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. બીજું લક્ષણ છે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. પ્રતિકાત્મક સ્વરૂપ એટલે આપણે એને અમલમાં નથી મૂકી દેતા. વિચારીએ છીએ ત્યારે આપણે વિચારણાને અંતે નિર્ણય ઉપર આવશું, પછી અમલમાં મૂકશું. વિચારવાની પ્રક્રિયા છે એ અમલીકરણની પ્રક્રિયા નથી, એ પ્રતિકાત્મક પ્રક્રિયા છે. આપણે આખો એક ઇમેજ ઊભી કરીએ છીએ કે આવી પરિસ્થિતિમાં હું આમ કરીશ. પરીક્ષા આવશે તો પાર્ટ એ છે એને હું 25-30 મિનિટમાં પૂરો લખી નાખીશ, પાર્ટ બી માટે આટલો સમય ફાળવીશ, આ પાર્ટ છે એના ઉપર બહુ ધ્યાન નહીં આપવું. પૂર આવશે તો હું પહેલા આટલી વસ્તુઓને ઊંચાઈ ઉપર મૂકી દઈશ, મારા ઘરમાં આટલું કિંમતી વસ્તુ છે એને સાથે લઈ લઈશ. આ બધું પ્રતિકાત્મક રીતે આપણે વિચારીએ છીએ, અમલમાં મૂકતા નથી. સમસ્યા ઊભી થઈ છે, એની વિચારવાની પ્રક્રિયા છે
એ પ્રતિકાત્મક પ્રક્રિયા, વિચારાત્મક પ્રક્રિયા છે, પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. એટલે વિચારણામાં કેટલાક પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે અને વિચારોની હારમાળા ઊભી થાય છે. આમ કે આમ કે આમ કે આ અને આ અને આ અને આ ઓપ્શન પણ હોય છે, આ અથવા આ, પણ દરેક રીતે એક વિચારોની આખી હારમાળા છે એ ઊભી થાય છે અને એ વસ્તુની આપણે કલ્પના કરીએ છીએ, આપણે પ્રતિકાત્મક રૂપે એનો ઉકેલ શોધીએ છીએ. એટલે મહેમાન આવવાના છે ઘરમાં, તો શું બનાવશું એમ વિચાર આવે એટલે તરત જ પ્રતિકાત્મક રૂપે આપણને આપણે જે બનાવવાના હોય કે બહારથી લાવવાના હોય એ મીઠાઈ દેખાય છે, આપણને થાળી દેખાય છે, આપણને મહેમાનો બેઠેલા દેખાય છે. આ બધું પ્રતિકાત્મક રૂપે આપણે એક વિચારાત્મક પ્રક્રિયામાં લઈએ છીએ, પ્રતિકાત્મક સ્વરૂપે. તો આ બે લક્ષણો થયા વિચારણાના. વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. એ પણ વોરેનની વ્યાખ્યામાં આપણે સમજ્યા છીએ. ફરી વખત એ જ વાતને સમજીએ. આપણે પહેલા જોયું, સમસ્યા આવી, સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચારવાની શરૂઆત કરે છે. વિચારો છે એ બધા સાચા જ હોય એવું નથી, સાચી દિશામાં જ હોય એવું નથી. આપણે વિચારીએ છીએ, વિચારવાના થોડા સમય પછી એમ લાગે ના આ વાત તો ખોટી છે, આપણે એ વિકલ્પને પડતો મૂકીએ છીએ, બીજો વિકલ્પ વિચારીએ છીએ. એને આપણે પ્રયત્ન અને ભૂલ કહીએ છીએ. માત્ર પહેલી જ વખતે વિચારવાથી એ સમસ્યાનો ઉકેલ આવી જાય એવું દરેક વખતે શક્ય નથી બનતું, પણ માનસિક પ્રોસેસ લાંબી ચાલે છે. આપણે ઘણા બધા વિકલ્પો વિચારીએ છીએ, એ વિકલ્પોમાંથી જે બેસ્ટ હોય, સારો હોય એ વિકલ્પ આપણે પસંદ કરીએ છીએ. કેટલીક વખત આપણે ખોટી દિશામાં પણ વિચારીએ છીએ. સમસ્યાના ઉકેલની બાબતમાં આપણે ભૂલો પણ કરીએ છીએ. એ પ્રયત્નોમાં ભૂલો પણ કરીએ છીએ, લાગે કે ભૂલ છે એટલે પછી એને સુધારીએ છીએ, ફરીથી બીજો પ્રયત્ન કરીએ છીએ. આ રીતે શારીરિક અને માનસિક બંને કસરત આપણે કરતા હોઈએ છીએ. એ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા બંને પ્રકારની જોવા મળે છે, શારીરિક અને માનસિક. પહેલા મેં તમને કહ્યું, વિચારીએ છીએ શારીરિક રીતે ત્યારે આપણે ઘણી બધી એવી પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ. માથું ખજવાળવું, કપાળ ખજવાળવું, નાકના ટીરવે અડવું, ચશ્મા આમ કરવા, આ બધી પ્રક્રિયાઓ એવી છે કે સામેવાળાને માણસને ખબર પડે છે કે દ્વિધામાં છે. એ પ્રયત્ન કરે છે, પછી કંઈક અટવાય છે, ફરીથી પાછો એમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. આપણી શારીરિક ચેષ્ટાઓ છે એ પ્રયત્ન અને ભૂલને બતાવી શકે છે. પણ પહેલા કહ્યું એમ શું વિચારે છે એ ખબર પડતી નથી, વિચારે છે એ ખબર પડે છે. વિચારોની પ્રક્રિયામાં આ પ્રયત્ન અને ભૂલ કરે છે એ પણ ખબર પડે છે, પણ શું વિચારે છે, શું ભૂલ કરે છે, કેવા પ્રકારના પ્રયત્ન કરે છે એ ખબર પડતી નથી, કારણ કે એ માનસિક પ્રક્રિયા છે. તો શારીરિક પ્રક્રિયા અને માનસિક પ્રક્રિયા બંને છે એ પ્રયત્ન અને ભૂલમાં આપણે એ જોઈએ છીએ. ચોથું લક્ષણ વિચારણાના, એની પણ આપણે વાત કરી લીધી કે વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. તમને 4-5 ઉદાહરણોથી એ વાત ફરીથી મેં સમજાવી છે કે આપણા વિચારો કેવા હોય છે, લક્ષ્ય નિર્દેશિત અને સંગઠિત. સંગઠિત એટલે એક જ દિશામાં જતા એક કરતા વધારે વિચારો, એ સંગઠિત વિચારો. કઈ દિશામાં? ઉકેલની દિશામાં, સમસ્યાના ઉકેલની દિશામાં, નિર્ણયની પ્રક્રિયામાં, નિર્ણયની દિશામાં એક કરતા વધારે આપણે વિચારો કરીએ છીએ. એ સંગઠિત હોય છે અને એ લક્ષ્ય કેન્દ્રિત હોય છે. પહેલા કીધું એમ ફરીથી યાદ કરાવી દઉં કે પરીક્ષા છે, આપણું લક્ષ્ય છે પરીક્ષામાં સારી ટકાવારી મેળવી પાસ થવું. એ આપણા બધા વિચારો છે કેવા છે? લક્ષ્ય કેન્દ્રિત વિચારો. શેના આવશે? કેવી રીતે પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થવું, તે બધા વિચારો સંગઠિત છે, કારણ કે બધા વિચારો એક જ દિશામાં જાય છે. બીજો દાખલો આપ્યો હતો તમને કે પૂર આવે છે, ખૂબ જ વરસાદ પડે છે, પૂરની પરિસ્થિતિ છે, આપણા વિચારો લક્ષ્ય કેન્દ્રિત છે. શું? આ પૂરમાંથી આપણને ઓછામાં ઓછી નુકસાની થાય અથવા તો નુકસાની ન થાય એ રીતે આપણે એમાંથી બહાર નીકળવું છે, આપણી જાતને, આપણા ઘરને, આપણી માલ મિલકતને બચાવવી છે. મેચ છે, આપણે જીતવું છે, લક્ષ્ય છે.
આપણા વિચારો છે એ લક્ષ્ય કેન્દ્રિત હોય છે. તો લક્ષ્ય કેન્દ્રિત વિચારણા કે ધ્યેય કેન્દ્રિત વિચારણા અને સંગઠિત હોય છે બધા વિચારો અને એને સાથે સાથે ભૂતકાળના અનુભવો પણ એમાં જોડાય છે. જ્યારે આપણે વિચારીએ છીએ ને ત્યારે કે ગઈ પરીક્ષામાં મેં આ ભૂલ કરી હતી અથવા તો ગઈ પરીક્ષામાં મને આવું કર્યું હતું ને તો એ વધારે ઉપયોગી બન્યું હતું, ગઈ મેચમાં આવું કર્યું હતું ને એ આપણી વિરુદ્ધ ગયું હતું, એવું આ વખતે નથી કરવું, આ વખતે આવું કરવું છે. તો ભૂતકાળના આપણા અનુભવો છે એ પણ એની સાથે જોડાતા હોય છે અને એને યાદ કરીને પણ પોતાની નવી યોજનાઓ છે એ બનાવવાનું થતું હોય છે. પાંચમી વિચારવાની પ્રક્રિયાની પાંચમી મુદ્દો છે એ વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. શેની શોધખોળ? નવા નવા ઉકેલની શોધખોળ. વિચારણા એટલે આપણે વિચારીએ છીએ ત્યારે નવા નવા શબ્દો, નવા નવા પ્રતીકો, નવી નવી પ્રતિમાઓ આપણી સામે ઊભી થાય છે. માનસપટ ઉપર, આમ દેખીતી રીતે નહીં, પણ માનસપટ ઉપર આવી નવી નવી પ્રતિમાઓ આપણી સામે દ્રશ્યમાન થતી હોય છે અને એના દ્વારા આપણે એને ઉકેલવાના પ્રયત્નો, આપણી સમસ્યાને ઉકેલવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણી શાળામાં વિજ્ઞાન મેળો છે. વિજ્ઞાન મેળો આવે એટલે તરત જ આખું એક ચિત્ર આપણા મગજમાં તૈયાર થઈ જાય કે આપણે આ જગ્યાએ માંડવા નાખશું, આ જગ્યાએ પીવાના પાણીનું સ્ટેન્ડ રાખશું, આ જગ્યાએ રસોડું રાખશું, આટલા રૂમ છે એની અંદર આપણે બધા મોડેલ્સ મૂકશું, નમૂનાઓ મૂકશું, આ જગ્યાએ આપણે રિસીવિંગ રાખશું. આવું જ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે વિચારીએ છીએ. પરીક્ષા આવવાની હોય, બેઠક વ્યવસ્થા આપણે આવી રીતે વિચારીએ છીએ. એક સમસ્યા જુદી રીતે તમને કહું કે આપણે રાત્રે સુમસામ કોઈ જગ્યા ઉપર જવું છે, કોઈ શેરીમાં જવું છે, બહુ મોડું થઈ ગયું છે. આપણે એના શેરીના કૂતરાઓ વિશે પણ વિચારશું, કૂતરાના ભસવા વિશે પણ વિચારશું, કૂતરું નજરમાં આવશે એટલે એના કલર વિશે પણ આપણા મગજમાં એક ખ્યાલ ઊભો થશે. આપણે ડરતા હશું તો ડરામણા કૂતરાનો આપણા મગજમાં ખ્યાલ ઊભો થશે. આપણને લાઠી કે લાકડી યાદ આવશે, આપણને ટોર્ચ યાદ આવશે. આ બધું આપણા માનસપટ ઉપર એ દ્રશ્યમાન થશે. આ બધી બાબતો છે એને એક પ્રતિકાત્મક રૂપે થાય છે. એટલે વિચારવાની સાથે આ બધા સંશોધન થાય છે, શોધખોળ થાય છે આ બધા પ્રતીકોની, અને એ બધા પ્રતીકો છે એ આપણને સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે. માનસિક પ્રક્રિયામાં એટલે આપણે આ દિશામાં પણ વિચારતા હોઈએ છીએ. આપણે વિચારણાના લક્ષણોમાં છેલ્લું લક્ષણ છે પ્રત્યયો, અથવા તો એને સંકલ્પના કહેવામાં આવે છે. સંકલ્પના એટલે શું? મનોવિજ્ઞાનમાં આ શબ્દને સમજવામાં બહુ બધા ગોથા ખાઈ જાય છે. સમજવામાં જ નહીં, સમજાવવામાં પણ. સંકલ્પના એટલે શું? કલ્પના અને સંકલ્પના. સંકલ્પના એટલે શું? હમણાં મેં તમને આગળના લક્ષણો વાત કરી કે કોઈ વ્યક્તિ કંઈ બોલે એટલે સાથે સાથે આપણા માનસમાં એનું એક ચિત્ર તૈયાર થતું હોય છે. એને સંકલ્પના કહેવાય. જેમ શબ્દો વધતા જાય, જેમ વર્ણન વધતું જાય, એમ એ સંકલ્પના છે આપણી સ્પષ્ટ થતી જાય. કૂતરું એમ બોલે અને કાળું કૂતરું એમ બોલે, તમે વિચારો કે બંનેની સંકલ્પનામાં કેટલો ફેર છે. કૂતરું શબ્દ આવે છે ત્યારે આપણા માનસ ઉપર કૂતરું આપણને દેખાય છે, ત્યારે કલર ચોક્કસ નથી, પણ કાળું કૂતરું પૂંછડી પટપટાવે છે એમ જ્યારે બોલે છે ત્યારે એક ચોક્કસ પ્રતિમા આપણા
માનસપટ ઉપર ઊભી થાય છે, જે સામાન્ય કૂતરાની પ્રતિમા ઊભી થાય છે એના કરતાં જુદી છે. સંકલ્પના આપણી સ્પષ્ટ થતી જાય છે. હડકાયું કૂતરું કે એટલે તરત જ ડર આવે છે, તરત જ આપણને એક એવું કૂતરું જે હાંફતું હોય, મોઢામાંથી લાળ પડતી હોય, ઘૂમરી ખાતો હોય એવું કૂતરું છે, એની સંકલ્પના આપણે કરીએ છીએ. તો સંકલ્પનાઓમાં આપણી પાસે આવતી માહિતી, આપણી પાસે થતું વર્ણન, આપણા માનસમાં રહેલી સ્મૃતિ, કારણ કે પહેલા આપણે ક્યારેક હડકાયા કૂતરાને જોયું છે, તો એ સ્મૃતિ એ પણ આપણને સંકલ્પના ઘડવામાં મદદરૂપ કરે છે. ફક્ત પૂંછડી, 2 કાન, 2 ભાગ, 4 પગ એમ કહીએ એટલે પ્રાણી, પણ કૂતરું એમ બોલીએ એટલે એ પ્રાણી છે. એ પછી કૂતરામાં જ, કૂતરાને પછી કાળું કૂતરું કહીએ એટલે કાળા કૂતરામાં, કાળા કૂતરાને પછી પૂંછડી પટપટાવતું કાળું કૂતરું કહીએ એટલે સંકલ્પના વધારે સ્પષ્ટ થાય. ઘડકાયું કૂતરું કહીએ એટલે એ સંકલ્પના એનાથી વધારે સ્પષ્ટ થાય. આવી રીતે દરેક બાબતમાં વિચારવાની પ્રક્રિયા છે એ આપણને આ રીતે અપરિચિત વસ્તુઓને કલ્પના અને અપરિચિત વસ્તુઓ છે એને જ્યારે વર્ણન સાથે આપણે કલ્પના કરીએ ત્યારે ભૂલ થવાનો સંભવ છે. તમે એક જાણીતું ઉદાહરણ સાંભળ્યું હશે કે આંધળાઓએ હાથી જોવા લઈ ગયા આંધળાઓને, અને પછી પૂછ્યું કે હાથી કેવો હોય, તો દરેકનો જવાબ જુદો હતો, કારણ કે દરેકે કરેલો અનુભવ એ અલગ હતો. એમ પ્રતિમા તો ઊભી થાય જ છે, પણ એ પ્રતિમા ઊભી થવા માટે આપણી પાસે આવેલી માહિતી, આપણા વિચારો, આપણી વિચારવાની પ્રક્રિયા એ જવાબદાર છે. એટલે આપણી પાસે આવતી માહિતીને આપણે આપણા પૂર્વજ્ઞાન સાથે જોડી અને એક પ્રતિકૃતિ ઊભી કરીએ છીએ માનસમાં, એને આપણે પ્રત્યો કહીએ છીએ, એને આપણે સંકલ્પના કહીએ છીએ. એટલે અહીંયા આપણે સંકલ્પનાની વ્યાખ્યા છે એ સમજવાની છે. સંકલ્પનાની વ્યાખ્યા હુલ્સ, ઇગેથ અને ડીઝ નામના મનોવૈજ્ઞાનિકે સંકલ્પનાની વ્યાખ્યા આપી છે કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના. અમુક નિયમો, આપણે જે વાત કરીએ છીએ એના સંદર્ભમાં જ આપણે વિચારવાનું છે. આ નિયમ, આપણે જે વાત કરીએ છીએ એના સંદર્ભમાં જ જે વિચારો આવ્યા છે, જે લક્ષણો આપણી પાસે આવ્યા છે, એ લક્ષણોને પરસ્પર મિલન, ભેગા કરવાના અને વ્યવસ્થિત રીતે ગોઠવવાના એટલે સંકલ્પના. સેન્ટ્રોક નામના મનોવૈજ્ઞાનિકે આ જ વ્યાખ્યાને જુદી રીતે કહી છે. શું કહ્યું છે? સંકલ્પના એક માનસિક શ્રેણી છે. શ્રેણી એટલે હાર, વિચારોની હારમાળા, માનસિક વિચારોની હારમાળા કે જેના માધ્યમથી સમૂહીકરણ કરવામાં આવે છે. કોનું? જેના માધ્યમથી વસ્તુ, ઘટના અને વિશેષતા, વસ્તુ, ઘટના, વસ્તુ એટલે કૂતરું માનો કે, ઘટના એટલે એનું ભસવું અને વિશેષતા એટલે એનું કરડવું. આ બધી ઘટનાઓ છે એને ભેગી કરી અને સંગઠિત રૂપે આપણે મૂકીએ તો એને સંકલ્પના કહેવાય. તો સંકલ્પના એક માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓ અને વિશેષતાઓનું કોઈ નિયમ અંતર્ગત સમૂહીકરણ, ગ્રુપિંગ કરવામાં આવે છે. આ બે વ્યાખ્યાઓ પરથી આપણે સંકલ્પનાને ફરી એક વખત થોડીક સમજી લઈએ, પછી આપણે પાઠની ચર્ચા છે એને પૂરી કરશું આજના માટે. તો ઉપરોક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરી અને એમ કહી શકાય કે સંકલ્પના ક્યારે બને? સંકલ્પના આકાર ક્યારે લે? તો સંકલ્પના આકાર ત્યારે લે કે પહેલા તો ક્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અમુક લક્ષણો છે એ જાણમાં આવે. માણસનું દોડવું, કૂતરાનું ભસવું, ચિત્રકારનું ચિત્ર દોરવું, ગાયકનું ગાવું, આ બધાના લક્ષણો છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીમાં અમુક લક્ષણો હોય અને આ પ્રકારના લક્ષણો કેવા હોય?
તો કે બીજા કરતાં કંઈક જુદા હોય. બધા કૂતરા ભસતા નથી, બધા માણસો ગાતા નથી, બધા ચિત્ર દોરતા નથી, બધા બાળકો ભણતા નથી. તો બીજા કરતાં કંઈક જુદું લક્ષણ હોય કે જે એને બીજા કરતાં અલગ પાડતું હોય, અલગ તારવી શકાતું હોય એ, અને બીજા કરતાં જુદું હોય, વિષમતા હોય. તો એના ઉપરથી સંકલ્પના ઊભી થાય. દાખલા તરીકે લંગડો ઘોડો. ઘોડો એ એક પ્રાણી છે, પણ લંગડો એ એક એવી વિશેષતા છે કે જેને બીજા બધા ઘોડા કરતાં અલગ પાડે છે. એટલે તરત જ આપણા માનસ ઉપર એક સંકલ્પના છે એ દોરાઈ જાય છે. ઘોડો ચાલે છે, લંગડા તો ચાલે છે, એવું. હવે રાતો લંગડાતો ઘોડો એ સંકલ્પનાને એનાથી વધારે સ્પષ્ટ કરે છે. એ રાતો હોવું એ એનું લક્ષણ છે. એ એને બીજા કાળા કે સફેદ ઘોડા કરતાં અલગ તારવે છે. લંગડું હોવું એ એનું લક્ષણ છે કે જે એને સહજ 4 પગે ચાલતા પ્રાણી કરતાં એને એ અલગ પાડે છે. તો ફરી વખત સંકલ્પમાં ત્યારે બને જ્યારે વ્યક્તિ કે પ્રાણીમાં અમુક લક્ષણો હોય, અને એ લક્ષણ પાછા કેવા હોય, એ લક્ષણ છે એવું હોવું જોઈએ કે અન્ય લક્ષણો કરતાં અલગ તારવી શકાય અને અન્ય લક્ષણો કરતાં એનામાં વિષમતા હોય. ફૂલ અને રાતું ફૂલ, આ બે શબ્દો છે. આપણે બોલીએ છીએ, શબ્દ સમૂહ બોલીએ, ફૂલ અને રાતું ફૂલ, તો તમે તરત, એટલે આપણે એને કલરની વાત ન કરીએ, પણ જેવું રાતું શબ્દ આવ્યો એટલે આપણે લાલ રંગના રેડ ફ્લાવરની સંકલ્પના કરીએ છીએ. એટલે કેટલીક વખત લક્ષણો છે એ વિષમ હોય છે, કેટલીક વખત લક્ષણો છે પરસ્પર પૂરક પણ હોય છે. એટલે એ વાત પણ આપણે સંકલ્પનાના સંદર્ભમાં ફરી વખત જોઈશું. અત્યારે હવે પછીના પીરિયડમાં આપણે મનોવિજ્ઞાનના આ પાઠમાં આગળ આપણે સંકલ્પના છે એની ઉપયોગિતાની ચર્ચા છે એ કરવાની છે. આવતીકાલે ફરીથી આપણે સાંજે આ જ પ્રકરણને આગળ ધપાવશું. ત્યારે આપણે જે સંકલ્પનાઓને સમજ્યા છીએ, સંકલ્પનાનો બીજો પ્રત્યય છે, પર્યાય છે, એ પ્રત્યય છે. એટલે સંકલ્પના કે પ્રત્યય એની ઉપયોગિતા મનોવિજ્ઞાનમાં શું છે એની વાત આપણે આવતીકાલે કરશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, આવજો.